આ વર્ષે ₹3,200 કરોડના વધારા સાથે 14,000 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ દરમિયાન એએમસી દ્વારા શહેરમાં વિકાસ કામોની ઘણી જ મોટી જાહેરાતો કરવામાં આવી છે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું એએમસી કમિશનરે જણાવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા આજે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે ₹3,200 કરોડના વધારા સાથે 14,000 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરી વિકાસ કામોની ઘણી જ મોટી જાહેરાતો કરાઈ છે. આ જાહેરાતોમાં વ્હાઇટ ટોપિંગ રોડ રસ્તાનો વિકાસ, નવું ડેટા સેન્ટર, નવા ગાર્ડન, નવા ફાયર સ્ટેશન, નવા અર્બન હેલ્થ સેન્ટર, નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, નવા રેલવે બ્રિજ, ઓવર અને અંડરબ્રિજની જાહેરાતો કરવામાં આવી છે. આની અંદર 7,801 કરોડ જેટલા કેપિટલ એક્સપેન્ડિચર અને 6200 કરોડ જેટલા રેવન્યુ એક્સપેન્ડિચર છે. એ પણ કેપિટલ એક્સપેન્ડિચર ગયા વર્ષ કરતાં એટલે જે કરંટ વર્ષ કરતાં 2,000 કરોડ વધારે સૂચવવામાં આવ્યું છે. મેક્સિમમ જો ખાસ કરીને ક્લાઇમેટ પ્રથમ વાર એ કદાચ દેશમાં પણ પ્રથમ વાર ક્લાઇમેટ બજેટિંગ અમે પ્રોડ્યુસ કરેલા છે. ક્લાઇમેટ બજેટિંગમાં નેટ ઝીરો એનર્જી એફિશિયન્સી, ક્લાઇમેટ મિટિગેશન, ફ્લડ મિટિગેશન એ બધું ધ્યાનમાં રાખીને લગભગ 70% આસપાસ એક્સપેન્ડિચર જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ ક્લાઇમેટ રેસિલિયન્સ, નેટ ઝીરો એનર્જી એફિશિયન્સી આના ઉપર કરવામાં આવશે. આની સાથે જે ખાસ કરીને અગત્યનું ઇમ્પોર્ટન્ટ જે વસ્તુઓ છે ક્લાઇમેટ રેસિલિયન્ટ આધારિત એમાં કેચ ધ રેઇન મિશન કેમ્પેઇન ચલાવવામાં આવશે. એમાં અત્યારે આ વરસાદ પહેલે 1001 સ્ટ્રક્ચર બનાવવા માટેને પર્ક્યુલેશન વેલ અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, તલાવ ઊંડો કરવાનું, લિંકેજીસ, કંપાતી કુવા એવું બધું કામ હાથ ઉપર લેવામાં આવે છે. સાથે સાથે જે મિશન 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન કન્ટિન્યુ કરવામાં આવશે. એની અંદર 22 નવા બગીચાઓ બનાવવામાં આવશે અને 28 બગીચાઓનું રિનોવેશન કરવામાં આવશે. એક પહેલી વાર અત્યારે અમારી પાસે બીઆરટીએસ ઇન્ડિયામાં જે પહેલી શહેર છે બીઆરટીએસ ઇન્ક્રીઝ કરેલા છે. હવે એલઆરટીની ફેસિબિલિટી, લાઇટ રેલ નેટવર્કનું ફેસિબિલિટી, ટ્રેન માટેના અમે ફેસિબિલિટી કરવા માટેનું પ્રોવિઝન રાખી છે. સૌપ્રથમ 4 રસ્તા પસંદ કરીને એની અંદર ફેસિબિલિટી કરવા માટેનું બજેટમાં રાખેલા છે. જેથી 2036માં જ્યારે ઓલિમ્પિક આવે છે તે વખતે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત કરવા માટે અને પાર્કિંગ રિલેટેડ, કન્સેશન રિલેટેડ, પોલ્યુશન રિલેટેડ ઇસ્યુને એડ્રેસ કરવા માટે પણ મદદરૂપ થશે. એ સિવાય જે પબ્લિક યુટિલિટી માટેને ખાસ કરીને સામાન્ય માણસને મદદરૂપ થાય એવા સંજોગોમાં પાર્ટી પ્લોટ્સ, આંગણવાડી, સ્કૂલ્સ એન્ડ એ પણ મૂકીએ છીએ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ વખતે એક નવા કોન્સેપ્ટ લઈ આવી છે. દરેક ઝોનમાં એક ઓપન એથ્લેટિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પણ પ્રોવિઝન રાખીએ છીએ. એ સિવાયને સ્પોર્ટ્સને વધારે ઉદ્વેગ આપવા માટે સિટી લેવલ સ્પોર્ટ્સ અવોર્ડ અને ચેમ્પિયનશિપ વગેરે બનાવવા માટે પણ પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. એક સિટી એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ અંતર્ગત એક નેટ ઝીરો ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ ઊભું કરવામાં આવશે. સાથે આની અંદર એક વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટેનું પ્લાનિંગ સેલ, રોડ્સ માટેનું પ્લાનિંગ સેલ અને સિટી ટુરિઝમ સેલ ઊભો કરવામાં આવશે. સિટી ટુરિઝમને વધુમાં વધુ વેગ આપવા માટે ખાસ કરીને આપ બધા જાણતા હશો આ વખતે કોલ્ડ પ્લે, એ વખતનું શોપિંગ ફેસ્ટિવલ, વખતનું લાઇટિંગ આ બધું જ્યારે લોકોને અટ્રેક્ટ થતો હોય એ સંજોગમાં આને વધારે કઈ રીતે અમે ટુરિઝમ તરફથી લઈ શકાય છે એ માટેને ટુરિઝમ સેલ ઊભો કરવા માટેનું પણ આયોજન કરીએ છીએ. એ આધારિત ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ એવું અમારે સિટીને સ્વચ્છતામાં કઈ રીતે નંબર 1 બનાવીએ છીએ એ દિશામાં પણ ઘણું બધું કામગીરી સર્ક્યુલર ઇકોનોમી કરીએ છીએ. બસીસમાં ખાસ કરીને લગભગ 450 કરતાં વધારે નવા બસો એએમટીએસ અને બીઆરટીએસ અને લાસ્ટ મિલ કનેક્ટિવિટી માટેના મિની બસો મૂકવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાયનું જો ઇનહાઉસ ડેવલપમેન્ટ માટેનું પણ અને ખાસ કરીને અમદાવાદ સેફ, અમદાવાદ સિક્યોર્ડ અમદાવાદ અંડર 2000 નવા કેમેરા મૂકવા માટે એના આધારિત સેફ્ટી એસ્પેક્ટ અને સાથે સાથે સિવિક જે ફેસિલિટી છે એને મેન્ટેન કરવા માટે પણ અમને મદદરૂપ થશે એ પણ રાખવામાં આવ્યું છે. ફોકસ વિલ બી અને આ વખતેનું પ્રીસિંગ ડેવલપમેન્ટ માટેનું ખાસ કરીને 37 જેટલા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને એના ઉપરનું ડેવલપમેન્ટ ફોકસ કરવામાં આવશે. જેથી કમર્શિયલ સ્ટ્રીટ હોય યા તો એજ્યુકેશનલ ક્લસ્ટર હોય યા તો સિવિલ હોસ્પિટલ એટલે હોસ્પિટલ ક્લસ્ટર હોય
એન્ટરટેનમેન્ટ એરિયા હોય, બિઝનેસ સ્ટ્રીટ હોય, આ બધાને ધ્યાનમાં રાખીને આ પ્રિસિન્ક્ટ હેરિટેજ પ્રિસિન્ક્ટ હોય એ રીતે ડેવલપ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.